નમસ્કાર ઝી 24 કલાકના વિંડી લાઈવ સાથે હું છું બંસી દવે। ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, આટલા દિવસ થઈ ચૂક્યા છે અને 39% કરતાં વધુ વરસાદ રાજ્યમાં નોંધાઈ ચૂક્યો છે અને હાલ સાર્વત્રિક વરસાદ રાજ્યમાં જોવા મળ્યો છે, કારણ કે રાજ્ય ઉપર હાલ 3 સિસ્ટમ સક્રિય છે। તેને લઈ આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આપણે જોઈશું અત્યારે હાલ 12 વાગ્યાનો સમય, તો કઈ કઈ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે। સાર્વત્રિક વરસાદ છે, પરંતુ આપ જોઈ રહ્યા છો રાજ્યમાં પૂરું જે બ્લુ કલર જોઈ રહ્યા છો તે પૂરો વરસાદ છે। ગ્રીન કલરમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો આપણે જોઈશું કઈ કઈ જગ્યાએ, તો હાલ જામનગર કચ્છ જે છે તે ત્યાં વધારે વરસાદ હશે। સુરત વલસાડ જે સુરતનો પટ્ટો છે દક્ષિણ ગુજરાત, ત્યાં ભારેથી અતિભારે વરસાદ હશે, કારણ કે આપ જોઈ રહ્યા છો આ સિસ્ટમના કારણે સુરતમાં વધારે વરસાદ હશે। મધ્ય ગુજરાત અત્યારે હાલ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે અને થોડો તડકો પણ જોવા મળી રહ્યો છે, પરંતુ વરસાદ જેમ જેમ દિવસ પસાર થશે તેમ તેમ અમદાવાદમાં પણ વરસાદ જોવા મળશે। તો આપ દરિયાઈ પટ્ટો આપ જોઈ રહ્યા છો, હાલ વેરાવળમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। હવે આ બપોરે 4 વાગ્યાનો સમય છે, ત્યારે આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતની સ્થિતિ। મેં જે રીતે કહ્યું હતું કે જેમ જેમ દિવસ પસાર થશે તેમ તેમ અમદાવાદ પર ભારે વરસાદ જોવા મળશે। તો આપ જોઈ રહ્યા છો અમદાવાદ પર શું સ્થિતિ છે, અને ખાસ કરીને આ દરિયાઈ પટ્ટો, કારણ કે 3 સિસ્ટમ થંડરસ્ટ્રોમ સિસ્ટમના કારણે હાલ વરસાદી માહોલ રાજ્યમાં સાર્વત્રિક જોવા મળી રહ્યો છે। તો કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતની સ્થિતિ, અને ખાસ કરીને અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે। ભાવનગરમાં પણ ભારે વરસાદ હશે, બોટાદમાં ભારે વરસાદ, ધોળકા, નડિયાદ, અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવે થોડો આગળ ટાઈમ જોઈશું, સાંજના ટાઈમમાં શું સ્થિતિ હશે તેને લઈને વાત કરીશું, કારણ કે રાજ્ય પર આપ વરસાદી સિસ્ટમ જોઈ રહ્યા છો। ત્યારબાદ આ સાંજે 7 વાગ્યા સુધીનો સમય છે, ત્યારે આપ જોઈ રહ્યા છો કે ત્યારે થોડા મેઘરાજા શાંતિ રાખી શકે છે, પરંતુ વરસાદ છૂટો છવાયો રહેશે તે આપ જોઈ રહ્યા છો। સુરતમાં પણ વરસાદ રહેશે, ખાસ કરીને સૌરાષ્ટ્રનો પટ્ટો છે ત્યાં પણ વરસાદ રહેશે, પરંતુ હળવો વરસાદ રહી શકે છે। અને આ હાલ 11 વાગ્યા સુધીનો સમય છે, ત્યારે મધ્ય ગુજરાતમાં એટલે કે અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે, સુરતમાં જોવા મળી શકે છે, વેરાવળનો આ જે દરિયાઈ પટ્ટો છે ત્યાં આપ જોઈ રહ્યા છો ભારે વરસાદ જોવા મળી શકે છે। તો આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, અને રાજ્ય ઉપર હાલ 3 સિસ્ટમ સક્રિય છે, તેને લઈ અને ભારેથી અતિભારે વરસાદ રાજ્યના અલગ અલગ જિલ્લામાં રહેશે, તેને લઈ અને યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। માછીમારોને પણ દરિયો ખેડવામાં ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી છે।